નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના મીરાનગરમાં બંસીધર એપાર્ટમેન્ટમાં ધોળા દિવસે બંધ મકાનનો નકુચો તોડી ₹1,70,000ની મત્તાની ચોરી. હજારો કિલોમીટરની મુસાફરી કરી સીગલ પક્ષીઓ ભરૂચના મહેમાન બન્યા. સાયબેરિયાથી અંદાજે આશરે 5,000 કિલોમીટરનું અંતર કાપી ભરૂચ પહોંચ્યા. રામ જન્મભૂમિ પુનઃનિર્માણ પૂજિત કળશ યાત્રા અંકલેશ્વર આવી પહોંચી. 28થી વધુ સોસાયટીઓમાં કરાયું ભવ્ય સ્વાગત. અંકલેશ્વરના સારંગપુર ગામે મીરાનગરમાં ધોળે દાડે બંધ મકાનનો નકુચો તોડી ચોરીની ઘટના અને સામે આવેલા સીસીટીવીને લઈ જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી. મૂળ રાજસ્થાનના અને હાલ મીરાનગરમાં નાલંદા સ્કૂલ પાસે બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા ભંવરલાલ ચૌધરી શનિવારે તેઓની કટલરીની દુકાને હતા. બપોરના સુમારે કોઈક તસ્કરે તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. નકુચો તોડી ઘરમાં ઘૂસેલા તસ્કરે તિજોરીમાં રહેલ સોનાના 1 તોલાના ઝુમ્મર, 2 તોલાનું મંગળસૂત્ર મળી રોકડા 20,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. मेरे घर पे चोरी हुआ है कल दोपहर को 2:15 पे और 2:30 बजे के वापस आया घर पे. रूम पे मिसेज बाहर गई हुई थी, मैं दुकान पे था. कोई आया तो देखा घर पे लॉक कड़ी टूटी हुई थी और मिसेज देखा लॉक नहीं है, उसके हिसाब से वो घर पे अंदर जाके अलमारी के अंदर देखा तो अंदर गहना वहना नहीं था. और गहना देखा तो वो एक गले की मंगलसूत्र था, एक कंठी थी और एक कान का झुमर था और एक अंगूठी है. ये सब लेके चले गए और कुछ रोकड़ा लेके गए. हाँ, 20,000 जैसा रोकड़ा है. પક્ષીઓનો કલરવ નિહાળવાનો નજારો શહેરમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે, ત્યારે હજારો માઇલ દૂરથી ઉડીને આવતા અવનવા પક્ષીઓને નિહાળવાનો લાહો ભરૂચના ઘર આંગણે મળ્યો છે. ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. છીછરી જળરાશિ ધરાવતા જળ પ્લાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ રોકાય છે. ઉત્તર ધ્રુવમાં કાતિલ શિયાળાની ઋતુ પૂર્ણ થતાં જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે. આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાના જે તે સ્થાન પર પહોંચતા હોય છે. ગુજરાતીમાં તેને ધૂમડો પણ કહેવામાં આવે છે. ધૂમડો એ એક દરિયાઈ પક્ષી છે. આ પક્ષી મોટે ભાગે સફેદ અથવા તપખીરિયા રંગના જોવા મળે છે, જેમાં જુદી જુદી પ્રજાતિઓના અલગ અલગ રીતે માથા, પાંખો કે પૂંછડીના ભાગમાં કાળો રંગ ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળે છે. કાગડા કરતાં સહેજ મોટા કદના આ પક્ષીનું શરીર ભરાવદાર અને પાંખો પહોળી હોય છે. પર્યાવરણ પ્રેમી અમિત રાણાએ જણાવ્યું હતું કે લોકો પુણ્યની દ્રષ્ટિએ આ સીગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે, જે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે. ગાંઠિયાના કારણે આ પક્ષીઓની પાચન સિસ્ટમને નુકસાન પહોંચે છે. હાલ આ સીગલ પક્ષીઓના મોટા સમૂહ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર તથા નર્મદા કિનારે આવાગમન કરતા નજરે પડી રહ્યા છે. ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક નગરીનો હબ ગણાય છે. આજે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા જેવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટો આવેલા છે. હવે આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટોમાં પ્રદૂષણની માત્રાની સાથે સાથે પ્રાણી સૃષ્ટિ અને પક્ષી સૃષ્ટિમાં પણ વધારો થયો છે. આજે એવું જ ભરૂચના જિલ્લામાં આપણા વિદેશી પક્ષીઓ જે સીગલ નામના હોય છે, જે સાયબેરિયાથી હજારો અંતરે કાપીને આજે આપણા શહેરના મહેમાન બન્યા છે. તો તે આપણા દરેક પક્ષી પ્રેમીઓ અને જે શાળાના બાળકો માટે ગર્વની એક વાત છે અને એક આપણા માટે સારા સમાચાર છે કે જે આજે આપણા શહેરમાં પણ આવી રહ્યા છે. અંકલેશ્વરના સારંગપુર ગામે રામ જન્મભૂમિ પુનઃનિર્માણ પૂજિત કળશની ભવ્ય શોભાયાત્રા 28થી વધુ સોસાયટીઓમાં નીકળી હતી. અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થમાં પૂજિત અક્ષત કળશ રવિવારે અંકલેશ્વરના સારંગપુર ગામે આવી પહોંચ્યો હતો. ગોપીનાથ હનુમાનજી મંદિરથી પૂજિત કળશની ભવ્ય શોભાયાત્રા ગામમાં કાઢવામાં આવી હતી, જેમાં ભગવાન રામ, સીતામાતા, લક્ષ્મણજી અને હનુમાનજીના પરિધાનમાં ભક્તજનોએ સજ્જ થઈને ગામની 28 સોસાયટીઓમાં યાત્રા ફરતા ભક્તોએ ફૂલહાર અર્પણ કરી ભવ્ય સ્વાગત સાથે દર્શન પૂજનનો લાભો લીધો હતો. हमारे यहाँ सोसाइटी से अयोध्या से आया हुआ कलश यात्रा
बेलानगर, सोनम, पुरनिया, सोसाइटी, गांधीनगर, हीरानगर होते हुए सहारनपुर आत्मीय सोसाइटी होते हुए हमारा ये यात्रा आज चालू हुआ है। आशीर्वाद है कि हम लोगों को ये सब कार्य करने का अवसर मिला हुआ है। अयोध्या से कलश आया हुआ है, गोपीनाथ सोसाइटी से लेते हुए सहारनपुर तक हम लोग यात्रा करेंगे, पद यात्रा और राम धुन गाना बजाते हुए पूरे सहारनपुर गढ़खोल होते हुए हम लोग यहाँ से यात्रा लेके निकल रहे हैं और सभी राम भक्त हमारे साथ में जुटे हुए हैं। गोपीनाथ से निकलेंगे, यहाँ होते हुए ये यात्रा को हम समापन करेंगे। રામદેવ પીરના 18મા વંશજની જંબુસર નગરમાં પધરામણી થઈ। બાબા રામદેવ પીરના વંશજ આનંદસિંહજી બાપુ સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા બાળાઓ દ્વારા તિલક કરી પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું। બાપુએ જણાવ્યું હતું કે રણુજાથી હર ઘર જ્યોતનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, તેથી તે ગુજરાતના પ્રવાસે આવ્યા છે। બાબા રામદેવ પીર આશરે 650 વર્ષ પહેલાં ઘોર સામંત યુગમાં આભડછેડ ભેદભાવને જાકારો આપવાની શીખ આપી અને સનાતન ધર્મ સાથે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે અમે અને ભક્તજનો ચાલી રહ્યા છે એ માટે આભાર માન્યો હતો। ભક્તજનોને સુવિધા મળી રહે એ માટે રણુજા ખાતે વિશાળ આરામગૃહનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું। જંબુસર ખાતે યોજાયેલ આ કાર્યક્રમનું આયોજન પ્રભુદાસ મકવાણા, વલ્લભભાઈ રોહિત, ભીખાભાઈ મહિડા દ્વારા કરવામાં આવ્યું હતું। मैं रामदेवरा से राजस्थान के बाबा रामदेव जी का वंशज हूँ। आनंद सिंह तंवर मेरा नाम है और आज गुजरात के भरूच जिले के जो जंबूसर शहर में ये जो भक्तों ने भव्य स्वागत समारोह रखा है उसके लिए मैं धन्यवाद देता हूँ। और हमारा एक कार्यक्रम चलता है रणुजा से हर घर जोत, इसलिए उसी दौरान मैं गुजरात प्रवास पर हूँ और ये आयोजन जो रखा है जंबूसर के भक्तों ने उनका मैं खूब खूब धन्यवाद देता हूँ। बाबा रामदेव जी ने आज से 650 वर्ष पहले घोर सामंती युग के अंदर अबड़छेड़, छुआछूत, भेदभाव मिटाना और सामाजिक समरसता को जो चलाने का प्रवाह हमको सनातन धर्म के प्रति चलने का रास्ता दिखाया था, उसी रास्ते पे हम सब बाबा के परिवार और आप सभी भक्त चल रहे हैं, उसके लिए खूब खूब धन्यवाद। રાજપીપળાના નઈ તાલીમ કેન્દ્રના તાલીમાર્થી ભાઈ બહેનોનો તૃતીય સ્નેહમિલન સમારોહ ભરૂચ ખાતે યોજાયો। ભરૂચની ગવર્મેન્ટ ક્રેડિટ સોસાયટી ખાતે રાજપાડીની નઈ તાલીમ કેન્દ્રના 1990ના બેચના સ્નાતક વિદ્યાર્થી ભાઈ બહેનોનો તૃતીય સ્નેહમિલન સમારંભ યોજાયો હતો। સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પરિવાર સાથે એકત્રિત થઈ જૂના સંસ્મરણો વાગોડ્યા હતા। આ અગાઉ શ્રી એનવી દુર્ગા હાઈસ્કૂલ રાજપીપળા ખાતે અને દક્ષિણા પાઠ વિદ્યાલય વ્યારા ખાતે આ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહમિલન યોજાઈ ચૂક્યા છે। મારું નામ પટેલ મુમતાઝ ઇકબાલ, હું પાયોનિયર હાઈસ્કૂલમાં હાયર સેકન્ડરીમાં ટીચર છું અને કોંગ્રેસની વોર્ડ 2ની નગરપાલિકાની કાઉન્સિલર છું। આજે અમે અહીંયા ભેગા થયા છે। અમે લોકો 1989-90માં રાજપીપળા બીએડ કોલેજમાં અમે 40 તાલીમાર્થીઓએ તાલીમ લીધી બીએડ કોલેજમાં। ત્યારબાદ 30 વર્ષ પછી અમે પ્રથમવાર ફેમિલી સાથે દૂર દૂરથી બધા ભેગા થયા રાજપીપળા ખાતે। 2021માં અમે રાજપીપળા ખાતે ભેગા થયા અને અત્યારે અમે આ ત્રીજું રિયુનિયન અત્યારે આ ભરૂચ માધ્યમિક ક્રેડિટ સોસાયટીમાં અત્યારે રાખેલું છે આજે। અને આજે પણ 20 તાલીમાર્થીઓ એમની ફેમિલી સાથે દૂર દૂરના જિલ્લાઓમાંથી અહીંયા હાજર છે। અમે આ રીતે દર વર્ષે રિયુનિયન કરીએ છીએ અને ભેગા થઈને અમારા ભૂતકાળના સંસ્મરણોને તાજા કરીએ છીએ। શિક્ષણ જગતના ક્ષેત્રે અમે બધા કાર્યરત છે એટલે શિક્ષણના પ્રશ્નોની પણ અમે આપલે કરીએ છીએ અને પોતપોતાના વિચારો રજૂ કરીએ છીએ। ભરૂચના ભોલાવની નારાયણ વિદ્યા વિહારના રજત જયંતિ મહોત્સવની કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરાઈ। નારાયણ વિદ્યા વિહાર શાળાને 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે નિશાળ સાંભળે કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ તેમની તળપદી ભાષામાં શાળાની 25 વર્ષની સફરને બિરદાવી હતી। સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્ટાફને આ અવસરે ભેગા કરવા આયોજિત કાર્યક્રમને આવકાર્યો હતો। આ પ્રસંગે ધોરણ 10 થી 12ના તેજસ્વી છાત્રાઓનું સન્માન, નિશાળ સાંભળે, તપોભૂમિ ભરૂચ, ઠાકરવાણી 4 પુસ્તકનું વિમોચન કરાયું હતું। લોકગીત, ઉપનિષદ, આચમનના કાર્યક્રમની પ્રસ્તુતિ વચ્ચે ધારાસભ્ય રમેશ
રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે શાળા અને બાળકોને શુભકામનાઓ પાઠવી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ટ્રસ્ટીઓનું સન્માન કરાયું હતું. સ્વાગત પ્રવચન આચાર્ય મહેશ ઠાકરે કર્યું હતું. પ્રસ્તુત છે કાર્યક્રમના કેટલાક અંશો. મારી પાસે જે કંઈ થોડી ઘણી જાણકારી છે તમારી સ્કૂલની, એમાં તમે ભાષાની સાથે ખૂબ સારી નિસ્બત રાખો છો. ગુજરાતી ભાષાને ખાસ કરીને પ્રેમ કરવાની અહીંયા અનોખી પદ્ધતિઓ ચાલે છે. અહીંયા એક બહેનનું સન્માન થયું વાલી તરીકે, એમણે 19 પુસ્તકો વાંચ્યા છે આ વર્ષમાં. એવું રેકર્ડ રાખો છો. હવે હું તો એવું માનતો હતો વાંચવાનું ઠામુકું બંધ થયું છે, કોઈ વાંચતું જ નથી, કોઈ વાંચવાનો ટાઈમ જ નથી. ના આગ્રહને કારણે હું અહીંયા આવ્યો છું, એવું સ્વીકારવામાં જરાય વાંધો નથી. નિશાળ સાંભળે રે એવું ટાઇટલ આપ્યું હતું એમણે, અને હું અહીંયા આવ્યો પછી મેં ફ્રેશ થવા માટે ગયા હતા ઉપર રૂમમાં. જ્યાંથી પાછા આવતા હતા ત્યારે એક વિદ્યાર્થી મિત્ર એમણે આવીને, ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મને ગુલાબ આપ્યું અને એમ કહ્યું કે તમે અમારી સ્કૂલમાં પધારો. એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બધાને બહુ નોતર્યા છે એવું કાર્યક્રમની વાતમાં હતું. આવ્યા કેટલા હશે એ પછીનો વિષય છે, પણ એ ઉપક્રમ બહુ સારો છે. શાળાને 25 વર્ષ થાય એ એક ઐતિહાસિક ઘડી કહેવાય. એટલા લાંબા સમય સુધીની સફરમાં કેટલાય વિદ્યાર્થીઓ આવ્યા હોય, કેટલા આચાર્યોને કામ કરવાનો અવસર મળ્યો હોય, કેટલા શિક્ષકોને એમાં કામ કરવાનું યોગદાન આપવાનો અનુકૂળતા મળી હોય, અને એ વિદ્યાર્થીઓ આપણી સામેથી પસાર થઈ ગયા હોય. 25 વર્ષ એટલે એક પેઢી ગણાય. આજરોજ નારાયણ વિદ્યા વિહારમાં રજત જયંતિ મહોત્સવ પ્રસંગે રૂપાલા સાહેબની પ્રેરક હાજરી રહી. એમણે પોતે પોતાની તળપદી ભાષામાં બાળકોને ખૂબ સારું પ્રેરક પ્રવચન આપ્યું અને એમની હાજરી થકી શાળા પરિવારને ખૂબ ગૌરવ મળ્યું. એ બદલ હું મારો રાજીપો વ્યક્ત કરું છું. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે દર વર્ષની જેમ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. જૂના તવરા ગામ ખાતે યોજાયેલ મેડિકલ કેમ્પમાં 300થી વધુ લોકોએ લાભ લીધો હતો. કેમ્પમાં ડૉક્ટર મિલાપ શાહ, મનન જોશી, અવની સિંહ સહિતે સેવાઓ આપી હતી. નિઃશુલ્ક દવા વિતરણ સાથે શુગર, બ્લડ પ્રેશર, ઇસીજી, લોહીની તપાસ સહિત દર્દીઓનું જરૂરી નિદાન કરવામાં આવ્યું હતું. 24/12/2023ના રોજ અમારા તવરા તાલુકો જિલ્લો ભરૂચ ગામે મફત કેમ્પ મહદઅંશેના જે રોગો છે એના માટેની સારવાર માટે ડૉક્ટર શ્રી મિલાપ શાહ સાહેબ તેમજ તેમના અન્ય ડૉક્ટર વર્તુળ સાહેબશ્રીઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તવરા ગામે આરકે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ભરૂચ હોસ્પિટલ દ્વારા અને ગામના સહયોગ દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને ગ્રામજનો મોટી સંખ્યામાંનો લાભ લે એવી વિનંતી કરવામાં આવેલી છે ગામજનોને. ભરૂચ પાંજરાપોળ ખાતે ગીતા જયંતિ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો. ગીતા જયંતિ નિમિત્તે પાંજરાપોળ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના મહામંત્રી અજય વ્યાસ, નીવાબેન જોશી, ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિન ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, ભાજપના આગેવાન અનિલ રાણા, સહકારી આગેવાન સુરેશભાઈ આહિર વગેરે મહેમાનો તથા શ્રોતાજનોની ઉપસ્થિતિમાં કામ્યા ભટ્ટ તથા ઋત્વી જોશીએ ગીતાજીના શ્લોકોનું પઠન કરીને વાતાવરણને શુદ્ધ કર્યું હતું. આ પ્રસંગે બધાને કૌશિક મહારાજ દ્વારા ગૌમાતાની પૂજા અર્ચના કરાવાઈ હતી. ત્યારે આ બધી જ સંહિતા સાથે જે વાક્યરચનાના ફોર્મમાં જે નીકળે છે એને કર્મ કહેવામાં આવે છે. જ્ઞાન યોગ એટલે શું? આરાધના જ કર્મ છે. કોઈ પણ આ સમર્પિત થઈને પરમ તત્વને સમર્પિત થઈને કે પોતાના કાર્યને કે પોતાના સિદ્ધાંતને કે પોતાના હેતુને સમર્પિત થઈને જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે એ જ્ઞાન યોગ બની જાય છે. પોતાના ઉપર નિર્ભર રહી આત્મવિશ્વાસથી કાર્યમાં પ્રવૃત્ત રહેવું એને જ્ઞાન યોગ કહેવામાં આવે છે. પોતાની અંદર વિશ્વાસ ના હોય કર્મ કર્યા કરે એ ભક્તિ નથી. નવવિધા ભક્તિ કહેવામાં આવે છે. શ્રવણ, ધ્યાન, મનન, ચિંતન 9 પ્રકારની ભક્તિ કહેવામાં આવે છે. ભક્તિ તો સમાધિ શક્તિ છે. એટલા માટે ઘણી વખત કહેવામાં આવે જેટલી શક્તિ એટલી ભક્તિ.
અંકલેશ્વર તાલુકાના રવિન્દ્રા ખાતે ગરડા કેમિકલ્સ પાનોલી અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ પાનોલી જીઆઈડીસી ખાતે આવેલ ગરડા કેમિકલ્સ કંપની દ્વારા જૂના રવિન્દ્રા ગામ ખાતે મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. કેમ્પમાં રવિન્દ્રા, પાનોલી, કરમાલી, આલુંજ, ઉમરવાડા, ઘોડાદરા વગેરે જેવા આજુબાજુના ગામના લોકોએ આંખની તપાસ, હાડકાની તપાસ, કેન્સર, સામાન્ય તકલીફો તેમજ જનરલ સર્જરીને લગતી તકલીફોનું ચેકઅપ કરાવ્યું હતું. ગરડા કેમિકલ્સના CSR હેડ ગોપાલ રાઠવા, છાયા પટેલ, રવિન્દ્રા ગામના સલીમ વડિયા સહિતનાઓ મોટી સંખ્યામાં અને દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગરડા કેમિકલ્સ અને જયાબેન મોદી તરફથી આજે રવિન્દ્રા ગામમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આજના કેમ્પમાં હાડકાના ડૉક્ટર, આંખના ડૉક્ટર, જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન અને સ્ત્રી રોગ નિષ્ણાતના ડૉક્ટરોએ સેવા આપી છે. આજના દિવસે 750 પેશન્ટોએ ભાગ લીધો છે અને આંખના જે ડૉક્ટર દ્વારા જે પણ પેશન્ટો મોતિયા માટે આઈડેન્ટિફાઈ થયા છે એને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. આજ રોજ અમારા રવિન્દ્રા ગામ ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. એમાં ગરડા કેમિકલ અને જયાબેન મોદી બંનેના સહયોગથી એક મેડિકલ કેમ્પનું આયોજન એવું કરવામાં આવ્યું, જેમાં અમારા ગામ તથા અમારા આજુબાજુના ગામવાસીઓને આ મેડિકલ કેમ્પનો ઘણો સારો એવો લાભ લીધો છે. આવા પ્રોગ્રામો થતા રહે તો લોકોને માટે લાભદાયક રહેશે. ખાસ કરીને અમારા સરપંચશ્રી વતી હું આપ સાહેબનો સબનો, ખાસ કરીને ગરડા કેમિકલ્સ કે જેમણે મહેનત કરી અને આ કેમ્પનું આયોજન કર્યું એ બદલ હું એમનો આભાર માનું છું. અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતે લાઇટના અભાવે અનિચ્છનીય ઘટના બનવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જીઆઈડીસી ડેપો ખાતે હજારો બસો રોજ આવન જાવન થતું હોય છે. રાતના સમયે આ બસ સ્ટેશન ખાતે લાઇટના અભાવે મુસાફરો અને સ્થાનિકો લૂંટફાટ જેવી ઘટનાઓ બનવાની શક્યતાઓ સેવી રહ્યા છે. ત્યારે ડેપો વિભાગ દ્વારા વહેલી તકે લાઇટોની વ્યવસ્થા કરવામાં આવે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે. દ્વારકામાં યોજાયેલ આહિરાણી મહારાસ ગરબામાં ભાગ લેવા અંકલેશ્વરથી આહિર સમાજની મહિલાઓ રવાના થઈ. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાંથી 150 બહેનો દ્વારકા ખાતે આજરોજ યોજાયેલ આહિરોની મહારાસ ગરબામાં ભાગ લેવા માટે દ્વારકા જવા રવાના થઈ હતી, જેઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. દ્વારકા ખાતે યોજાયેલ મહારાસ ગરબામાં 37,000 બહેનોએ રાસ ગરબામાં ભાગ લીધો હતો, જે એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થયો હતો. ત્યારે કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની આહિરાણીઓએ પણ દ્વારકા ખાતે પહોંચી જઈ પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તેમને પણ બહેનોને સફળતા માટેની શુભકામનાઓ આપી હતી અને જિલ્લાનું ગૌરવ વધારે તેમ જણાવ્યું હતું. બોલની વગાડી બનવું તો મૂલી બજૈયો દેખાય છે, વૃંદાવન ભેલું કરનાર રાસનો રચૈયો દેખાય છે. હું કેમ કહું કૃષ્ણ ક્યાં છે, મને તો પ્રત્યેક આહિરમાં કનૈયો દેખાય છે. જય શ્રી કૃષ્ણ સર્વસ્ય ચાહમ હૃદય નિવિષ્ટો. આવું કહીને શ્રી કૃષ્ણ દરેકના હૃદયમાં બેઠા છે, દરેક આહિરાણી આહિરોના હૃદયમાં બેઠા છે. અને આજ 5000 વર્ષ પહેલા જે 1108 આહિરાણીઓનો જે મહારાસ થયું હતું એ જ આજે 32,000 બહેનો રિક્રિએટ કરવા જઈ રહ્યા છે દ્વારકા. અમે દ્વારકા જઈ રહ્યા છીએ. કાલે અમારે ધ્વજારોહણ કરવાનું છે, દ્વારકાધીશને ધજા ચડાવવાની છે. તો અમે કાલે પાછો વ્રજવાણીનો રાસ 7:30 વાગે ત્યાં રમશું. મારું નામ સાગરભાઈ આહિર સમાજના પ્રમુખ ભરૂચ અંકલેશ્વર તરીકે, અને આજ રોજ અંકલેશ્વરથી અમારે અહીંથી 80 મહિલાઓ જે રાસ રમવા જઈ રહી છે એના માટે અમે અહીંયા શુભકામના પાઠવવા માટે આવ્યા છીએ. અને દ્વારકાની અંદર આજ રોજ ભવિષ્યમાં ભગવાન દ્વારકાધીશ હતા ત્યારે જે રાસ રમાયો હતો એ રાસ આજે 37,000 બહેનોનો રાસ રમાવાનો છે. અને આહિર સમાજ આખા ગુજરાતના સમાજ એક તાગડે તોડાવવાનો છે, ખંભે ખંભા મિલાવી. અને આજે જે રાસનું આયોજન થઈ રહ્યું છે એ આહિર સમાજ માટે ગર્વની વાત છે. અને આવી રીતે હંમેશા માટે ભગવાન દ્વારકાધીશના ચારે હાથ અમારા ઉપર રહે અને આહિર સમાજ કાયમી માટે આવી રીતે હળી મળી અને રહે, બધા જ એક થઈ અને આવી રીતે રાસ રમે. પણ કોઈ પણ કાર્ય કરે અને જે આ કાર્ય કર્યું છે એને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અંકલેશ્વરના કોસંબડી ગામે ઘરમાં દારૂનું વેચાણ કરતો મૂળ મહારાષ્ટ્રનો એક આરોપી 3600ના દારૂ સાથે ઝડપાયો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કોસંબડી ગામે સાઈ વાટિકા સોસાયટીમાં દરોડો પાડ્યો હતો, જેમાં મૂળ મહારાષ્ટ્ર અને હાલ શ્રીજી દર્શન એપાર્ટમેન્ટમાં રહેતો મયુર મોરે દારૂની 18 બોટલ કિંમત ₹3600ના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીમાં કનોરિયા કંપની પાસે ઝાડીઓમાં જુગાર રમતા 7 આરોપીને 35,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી પાડ્યા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસીમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે કનોરિયા કંપની પાસે બાવળમાં જુગાર ખેલાતો હોવાની બાતમી મળી હતી. જે આધારે દરોડા પાડતા 7 ખેલીઓ રોકડા ₹13,760 અને 7 મોબાઈલ સાથે ઝડપાઈ ગયા હતા. જુગાર ધારા હેઠળ સંજય તિવારી, પ્રદીપ ત્રિપાઠી, પ્રિન્સ સોની, અબ્દુલ અંસારી, વિજય ગુપ્તા, પ્રતાપ ગૌતમ અને છટ્ટુ મંડલની ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરના નવા કાંસિયા ગામેથી જુગાર રમતા 3 આરોપી ઝડપાયા જ્યારે 6 નાસી છૂટ્યા હતા. અંકલેશ્વર શહેર બી ડિવિઝનનો સ્ટાફ નવા કાંસિયા ગામે જુગારની મહેફિલ પર ત્રાટક્યો હતો. ભાથીજી મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો જુગાર રમતા ગામના જ ખેલીઓમાં દોડધામ મચી ગઈ હતી. સ્થળ પરથી નરેશ વસાવા, મુકેશ પાટણવાડિયા અને ભાવેશ બ્રહ્મભટ્ટની રોકડા ₹13,920 સાથે ધરપકડ કરાઈ હતી. જ્યારે સોહેલ વસાવા, ધર્મેશ વસાવા સહિત 6 જુગારીઓ ભાગી જતા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય ખેડૂત દિવસની નેત્રંગમાં પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજીને ઉજવણી કરાઈ. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ખેતીવાડી સંયુક્ત ઉપક્રમે 355 મહિલાઓ ખેડૂતો કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં અદાણી ફાઉન્ડેશનના વિષય નિષ્ણાંતો, પ્રોજેક્ટ ઓફિસર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ હાજર રહીને પોતાના અનુભવોનું આદાન પ્રદાન કર્યું હતું. ભરૂચના ભૂતનાથ મહાદેવ મંદિરે સામૂહિક પારાયણનું સવાર સાંજ આયોજન કરાયું. જૂના ભરૂચના કેશુરમાના ચકલામાં આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરે 17 થી 23 ડિસેમ્બર સુધી સામૂહિક પારાયણ ચાલી રહ્યા છે. શ્રી ગુરુ લીલામૃત સાપ્તાહિક પારાયણનું સવાર અને સાંજ ભક્તો તેમજ મોટી સંખ્યામાં બહેનો પઠન કરી રહી છે. પ્રસંગ થોડો માન ભરૂચની નારાયણ વિદ્યાલયમાં યોજાયેલા બાળ ઉત્સવમાં 576 વિદ્યાર્થીઓએ ભાગ લઈ 22 કૃતિઓ રજૂ કરી. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમના પૂર્વ પ્રાથમિકથી ધોરણ 9 અને 10 કોમર્સ સુધીના સાયન્સના છાત્રો બાળોત્સવ યોજાયો હતો. વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલવતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસ, આઈ સર્જન મિલન પંચાલ, મનોજ હરિયાણી, ચેરમેન હેમંત પ્રજાપતિ, ડાયરેક્ટર ભગુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ, સ્ટાફ અને આમંત્રિતોએ કાર્યક્રમને માણ્યો હતો. ડીસીએમ શ્રીરામ લિમિટેડ ઝઘડિયા દ્વારા CRS ઇનિશિયેટિવ હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચની તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા PMKVY 4.0 યોજના હેઠળ તાલીમ પામેલ સ્વિંગ મશીન ઓપરેટર કોર્સની તાલીમાર્થી બહેનોને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના પ્રયાસો થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ડીસીએમ શ્રીરામ લિમિટેડ ઝઘડિયાના CSR ફંડમાંથી સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન કીટ તથા પ્રમાણપત્રો વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદેથી ઉપસ્થિત ડીસીએમ શ્રીરામના પ્રમુખ અને યુનિટ હેડ BM પટેલે કંપની તરફથી CSR ઇનિશિયેટિવ હેઠળ થયેલ કામગીરીની વિગતો દર્શાવી હતી અને GSSની આ તાલીમની કામગીરીની પ્રશંસા કરી હતી. સાહેબ એક તરફ હા પાડી દીધી કે આપણે આપી દઈશું અને પછી આ આખી એક પ્રક્રિયા હોય છે વહીવટમાં, કંપનીમાં. છેલ્લા કેટલા દિવસથી આપવાનું હતું પણ BM પટેલ સાહેબ કામમાં હોય, હું પણ કામમાં હોય. આજે આ દિવસ આજે આવી ગયો છે ને આપણા બધા લોકોને ફૂલ સર્કલનું મશીન આપીએ છીએ ને આપણે. અમને તો એવું લાગે છે કે અમને બધાને તમારા આશીર્વાદ મળશે. ભગવાન સાહેબ પ્રાર્થના કરો તો BM પટેલ સાહેબ માટે આ બધા સંસ્થાના બધા માટે આશીર્વાદ માંગજો.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના મીરાનગરમાં બંસીધર એપાર્ટમેન્ટમાં ધોળા દિવસે બંધ મકાનનો નકુચો તોડી રૂપિયા 1,70,000ની મત્તાની ચોરી. હજારો કિલોમીટરની મુસાફરી કરી સીગલ પક્ષીઓ ભરૂચના મહેમાન બન્યા. સાઇબેરિયાથી અંદાજે આશરે 5,000 કિલોમીટરનું અંતર કાપી ભરૂચ પહોંચ્યા. રામ જન્મભૂમિ પુનઃનિર્માણ પૂજિત કળશ યાત્રા અંકલેશ્વર આવી પહોંચી. 28થી વધુ સોસાયટીઓમાં કરાયું ભવ્ય સ્વાગત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.